નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્ટાન્ડર્ડ 8માં યુનિટ 2ની એક્ટિવિટી 4 સુધી જોયું હતું. આજે આપણે એક્ટિવિટી 5 જોઈએ. રીડ ધ ગિવન કન્વર્ઝેશન, સ્ટડી ધ અંડરલાઇન્સ વર્ડ્સ, ગ્રુપ ઓફ વર્ડ્સ, એટલે કે નીચેના શબ્દો કે શબ્દ જૂથોને અંડરલાઇન કરેલા શબ્દ જૂથોનો અભ્યાસ કરો. તો જોઈએ આપણે. ઓલ ટીચર્સ સેઝ, We hope that you are all right, Mr. Bhatt. બધા શિક્ષકો એકસાથે કીધું કે અમને આશા છે કે તમે ઠીક છો શ્રીમાન ભટ્ટ, એટલે કે અમને બધાને એમ છે કે શ્રીમાન ભટ્ટ તમે બરાબર છો, ઠીક છો. મિસ્ટર ભટ્ટ સેઝ, થેન્ક્સ, આઈ એમ ઓકે નાવ. તમારો આભાર, હવે હું ઠીક છું. ટીચર વન સેઝ, પહેલા શિક્ષકે કહ્યું, આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ. શું કહે છે કે મને લાગે છે કે તમારે લીંબુ શરબત પીવું જોઈએ કે લેવું જોઈએ. યુ વિલ ફીલ બેટર, તમને સારું લાગશે. ટીચર ટુ સેઝ, આઈ ડોન્ટ થિંક સો. શું કહે છે કે મને એ વાત યોગ્ય નથી લાગતી. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે કોઈ દવા લેવી જોઈએ. ટીચર થ્રી સેઝ, વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. ત્રીજા શિક્ષક શું કહે છે? ત્રીજા શિક્ષકે કહ્યું કે તમે થોડી વાર આરામ કેમ નથી કરતા, તમે આ બધું કરવું એના કરતાં તમે આરામ કરો, એમ કહેવા માગે છે. મિસ્ટર ભટ્ટ સેઝ, ઓ યસ યુ આર રાઇટ. અરે હા, તમારી વાત બરાબર છે, તમે સાચા છો. આઈ નીડ રેસ્ટ, મને આરામની જરૂર છે. નીડ એટલે જરૂર. ટીચર ફોર સેઝ, લિસન મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક. શું કહે છે કે શ્રીમાન ભટ્ટ સાંભળો, તમારે તમારું બ્લડ પ્રેશર છે તે ચેક કરાવવું જોઈએ કે તપાસવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ, ધેટ્સ અ ગુડ પોઈન્ટ. શું કહે છે? તે સારી વાત છે, તે સારી મુદ્દો છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. શું કહે છે કે મારે એ સાધન છે મારા ઘરે જ છે. ટીચર ફાઇવ સેઝ, યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. શું કીધું કે હા, એ તમારી પાસે છે બરાબર છે, પણ મને એવું લાગે છે કે ભાઈ તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ ચેક કરાવવા. મિસ્ટર ભટ્ટ સેઝ, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. મને લાગે છે કે તે સારો વિચાર છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, ચાલો સમય ન બગાડીએ. ટેક મી ટુ ડૉક્ટર જોશી, મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર્સ સેઝ, વી એન્ટાયરલી એગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ, લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. શું કીધું? વી એન્ટાયરલી એગ્રી, એટલે કે અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ. લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર, ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ. તો અહીંયા નીચે અંડરલાઇન કરેલા જે શબ્દો છે તે કોઈ વાતમાં તમે સંમત છો અથવા તમે તમારી સંમતિ દર્શાવી છે અથવા તમે તે વાતમાં તમારી સંમતિ દર્શાવી નથી તેવું અહીંયા આપણને દર્શાવે છે. તે જ રીતની આપણે એક્ટિવિટી 6 જોઈએ. સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન્સ, યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યૂ ઇન ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. નીચે કેટલાક ભાવો આપેલા છે, એટલે કે જે તમે હકારમાં કે કોઈ વાતની નામાં તમે વાપરી શકો છો અને તમે આ સંવાદોનો છે કોઈ વાતની સંમતિમાં અથવા કોઈ વાતની વિરોધમાં તમે ઉપયોગ કરી શકો છો. તો ઇન ફેવર ઓફ સમથિંગ, એટલે કે કોઈ વાતમાં તમારે પુરાવો સાધવો છે તો તમે કયા વાક્ય વાપરી શકો? તો કે ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ, યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, આઈ એગ્રી વિથ યુ, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, ઓ યસ, આઈ એન્ટાયરલી એગ્રી, એટલે કે સંપૂર્ણપણે સહમત છું, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. અને કોઈ પણ કાર્ય માટે લેટ્સ વોક, લેટ્સ ડાન્સ અથવા જે પણ કંઈ તમે કરવા માગતા હો તે કરી શકો. હવે ત્યારબાદ તેની સામે અગેન્સ્ટ સમથિંગ, એટલે કોઈ વાતમાં તમે તમારી સંમતિ દર્શાવવા નથી માગતા તો તમે કેવા શબ્દોનો ઉપયોગ કરી શકો તે જોઈએ. તો એમાં છે આઈ ડોન્ટ થિંક સો, સોરી, આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી, નો ધેટ્સ નોટ રાઇટ, યસ ધેટ મે બી ટ્રુ બટ
આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. આઈ એમ નોટ શ્યોર. આઈ એગ્રી વિથ યુ. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. સોરી બટ આઈ ફીલ ધેટ. નો સર્ટનલી નોટ. લેટ્સ નોટ ડાન્સ. લેટ્સ નોટ વોક વગેરે જેવું. હવે તેના આધારે આપણે નીચેના સંવાદો પૂરા કરવાના છે કે યુઝ ધ અબાઉ એક્સપ્રેશન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. હવે આપણને અહીંયા ખુશ અને હીર વચ્ચે જે સંવાદ થયો છે તેમાં આપણે એક્ટિવિટી 6ના જે ઇન ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગના જે શબ્દો છે તે આપણે યોગ્ય શબ્દ મૂકી આપણે આ સંવાદો પૂરા કરીએ. તો પહેલું જોઈએ. ખુશ સેઝ, વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન લંચ. તું બપોરે જમવામાં શું પસંદ કરીશ, એટલે કે શું ગમશે. હીર સેઝ, એઝ યુ વિશ, જે તું ઈચ્છે એમ. ખુશ સેઝ, આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. મને લાગે છે કે આપણે પંજાબી ખાવાનું ખાવા જવું જોઈએ. તો હીર શું કહે છે, તો હીર સેઝ પછી આપણને ખાલી જગ્યા આપી છે અને એમાં આપણે એની સહમતિ દર્શાવીશું કે એના વિરોધમાં આપણે બોલીશું. તો આપણે આગળ વાક્ય વાંચીએ ખાલી જગ્યા પછીનું. તો શું કહે છે, બિકોઝ આઈ હેવ ગ્રોવન ટાઈટ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. એ કે એ પંજાબી ખાઈને હું આમ સાદી ભાષામાં આપણે કહીએ તો ધરાઈ ગયો છું એમ. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. આપણે આ ચાઇનીઝ ખાવાની કેમ ટ્રાય ન કરીએ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એના વિરોધમાં મત આપ્યો કે એની વાતમાં આપણે સહમતિ દર્શાવી. તો અહીંયા જોઈ શકીએ છીએ કે હીરે કીધું કે ભાઈ, ખુશે પહેલાં કીધું હતું કે ભાઈ આપણે પંજાબી ખાવાનું ખાવા જઈએ એમ. તો હીરે કીધું કે ભાઈ ખાઈને હું થાકી ગયો છું એમ, આપણે ચાઇનીઝની ટ્રાય કરીએ. તો એનો મતલબ શું થયો કે ભાઈ હીરે છે ખુશની વાતમાં સંમતિ દર્શાવી નથી. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અગેન્સ્ટ સમથિંગ એમાંથી તમે કોઈ પણ એને લગતું વાક્ય વાપરી શકો. એમાંથી આપણે પહેલું જ વિધાન જોઈએ કે આઈ ડોન્ટ થિંક સો, એટલે કે મને તે વ્યાજબી લાગતું નથી, મને તે બરાબર લાગતું નથી, કારણ કે એ ખાઈને હું થાકી ગયો છું, આપણે ચાઇનીઝ ખાવાનો ટ્રાય કરીએ. તો ખુશ શું કહે છે, ખાલી જગ્યા આપી આપણે પછીનું વાક્ય વાંચીએ. આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. મને આ ચાઇનીઝ જે પણ કાંઈ ખાવાનું છે તેની સુગંધ ગમતી નથી. એનો મતલબ શું થયો કે હીરે જે ચાઇનીઝ ખાવાની વાત કરી એની વાતમાં ખુશે નારાજગી દેખાડ્યો, તો કે સંમતિ દર્શાવી નથી. તો શું કહી શકાય આપણે, તો ઉપરમાંથી જોઈએ તો એમાં તમે બીજું વાક્ય વાપરી શકો કે સોરી આઈ ડિસએગ્રી, અથવા તો આઈ ટોટલી ડિસએગ્રી, અથવા તેના આધારે તમે છે નીચેનું વાક્ય પણ વાપરી શકો કે આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, એ પણ તમે મૂકી શકો. તો આપણે એ વાક્ય મૂકીને બનાવીએ કે આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. આઈ ડુ નોટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ. કે આપણે સાઉથ ઇન્ડિયન દક્ષિણનું જે ખોરાક છે એ ખાવાનો પ્રયત્ન આપણે એ ખાઈએ તો કેમ રહે એમ. તો હીર શું કહે છે, ખાલી જગ્યા છે ત્યાં આપણે સંવાદ લખવાનો છે. આગળ વાંચીએ. ઇન માય ઓપિનિયન્સ ઇટ્સ હેવી ફૂડ. તે શું કહે છે, એટલે એની વાતે જે સાઉથ ઇન્ડિયન ખાવાની વાત થઈ તો હીરે કીધું કે ભાઈ તે ભારે ખોરાક છે એમ, તે ઝડપથી પચે એવો નથી. એનો મતલબ એવો થાય છે કે ખુશની વાતમાં હીરે સંમતિ દર્શાવી નથી. તો આપણે અગેન્સ્ટ સમથિંગમાંથી કોઈ પણ વાક્ય વાપરી શકો. તો એમાં તમે એમ પણ કહી શકો આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. તો એ જો અહીંયા છે તો એ પણ તમે મૂકી શકો, અથવા તમે એની નીચેનું પણ મૂકી શકો સોરી બટ આઈ ફીલ ધેટ વગેરે જેવું કોઈ પણ વાક્ય તમે મૂકી શકો અને બનાવી શકો કે આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ ઇન માય ઓપિનિયન, કે મારા મતે હું એ વાતમાં સંમત નથી, કારણ કે તે ભારે ખાવાનું છે. તો ખુશ છે, વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી. શું કહે છે કે દાલ બાટી બાબતે તારો શું મત છે. તો હીર શું કહે છે, હીર સેઝ પછી ખાલી જગ્યા આપી છે. આપણે આગળનું વાક્ય વાંચીએ કે હીર છે સંમતિ દર્શાવે છે કે નથી દર્શાવતો સંમતિ. તો હીર શું કહે છે કે બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. શું કહે છે કે ભાઈ આપણા આ શહેરમાં કોઈ દાલ બાટી આપણને આપે કે બનાવતું હોય તેવું કોઈ આપણા શહેરમાં નથી. હાઉ અબાઉટ અ ગુજરાતી ડીશ. તો ઓલાએ શું કીધું કે ભાઈ દાલ બાટી તો ખાવા જઈએ પણ આપણા વિસ્તારમાં કોઈ દાલ બાટી બનાવતું એવું ધ્યાનમાં નથી. તો એના મતલબ શું થયો કે દાલ બાટીની વાતમાં હીરે સંમતિ દર્શાવી નથી. પણ સંમતિ દર્શાવી પણ શું કહે છે કે એવી ખાસ સંમતિ નહીં એમ,
કે હા એ જ તેમ, કારણ કે એના ગામમાં કોઈ બનાવતું નથી. તો આપણે એની વાતમાં સંમત તો થયો હતો, પણ એના શહેરમાં કોઈ બનાવતું નથી. તો આપણે ઇન ફેવર ઓફ સમથિંગમાંથી કોઈ પણ વાક્ય વાપરીએ તો એમાં ધેટ્સ રાઇટ અથવા ગુડ આઈડિયા અથવા આઈ એગ્રી એમ પણ તમે વાપરી શકો. અથવા તો તમે છેલ્લેથી બીજું જે આપણને બતાવે છે કે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા એ પણ તમે મૂકી શકો છો. તો આપણે એ વાક્ય મૂકી અને જોઈએ કે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. હાઉ અબાઉટ અ ગુજરાતી ડિશ. એ કે ગુજરાતી ડિશ વિશે શું માને છે કે એ ખાઈએ તો કેમ રહે એમ. તો ખુશ શું કહે છે કે ગુજરાતી ડિશની વાત આવી તો ગુજરાતી ડિશ તો લગભગ બધાને ભાવતી જ હોય છે. તો યા હીરની વાતમાં ખુશ સંમત થશે જ તે. તો આપણે શું કહી શક્યું? તો યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, આઈ એગ્રી વિથ યુ, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, અથવા તો ઓ યસ, વોટ એન આઈડિયા વગેરે જેવા વાક્યો તમે મૂકી શકો છો. આ રીતે તમે સંવાદ પૂર્ણ કરજો. ત્યાર પછી એક્ટિવિટી 7 જોઈએ કે જેમાં તમારે તમારા ક્લાસ દ્વારા છે એ કોઈ નદી કિનારે અથવા દરિયા કિનારે આવતા રવિવારે પ્રવાસનું આયોજન કરે છે અને તમે એ પ્રવાસ કઈ રીતે જશો, શું શું લઈ જશો, કોણ કોણ જશો, કેવી રીતે જશો વગેરે જેવો સંવાદ તમારે અગાઉ તમારા ક્લાસમાં કરવાનો છે. તો તમને નીચે કેટલાક 6 પોઈન્ટ આપ્યા છે તેનો ઉપયોગ કરી અને તમારે સંવાદ કરવાનો છે. અને જેમ આપણે એક્ટિવિટી 6A અને બીમાં જેમ જોયું હતું એ રીતે તમારે તમારા મિત્રો સાથે જાતે સંવાદ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી એક્ટિવિટી 8 રીડ ધ સ્ટોરી, જેમાં ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. અહીંયા આ સ્ટોરીમાં આપણને બાવળના ઝાડ અને વનદેવી વિશેની સરસ મજાની એક વાર્તા આપેલી છે કે બાવળનું ઝાડ છે તે પોતાના પાન, એના શરીર રચના જે છે એનાથી ખુશ નથી અને તે વનદેવીને ફરિયાદ કરે છે અને કહે છે કે ભાઈ બીજા બધા વૃક્ષો કરતાં મારું શરીર છે એ કદરૂપું, કાંટાળું અને મારા પાન પણ બીજા વૃક્ષો કરતાં કદરૂપા છે જે મને ગમતા નથી. ત્યારે વનદેવીને પ્રસન્ન થઈ અને તેને મનગમતું વરદાન માગવાનું કહે છે ને એને પોતાના પાંદડા છે એ અલગ અલગ આકારના, અલગ રંગના, કાચના, સોનેરી પાન વગેરે જેવા પાનમાં ફેરવે છે. પરંતુ તેને કોઈને કોઈ દર વખતે પ્રશ્ન થયા કરે છે. દર વખતે તે નાખુશ થઈને બેસી જાય છે અને દર વખતે તે વનદેવીને ફરિયાદ કરે છે. તેવી સરસ મજાની આ વાર્તા છે, આપણે આવતા લેક્ચરમાં સમજીશું. એ પહેલાં તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી આ વાર્તાને અંગ્રેજીમાં વાંચવાનો પ્રયત્ન કરજો, જેના કારણે આપણે જ્યારે પાઠ સમજીએ ત્યારે તમને નવા શબ્દો વિશેની જાણ થાય. આભાર. જય સ્વામિનારાયણ.